અને સારું છે હોય હાસવજો, કારણ કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત, સગાલસાને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત, જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત, સબુમાં ન હોત ને તો બાપુ સવારામ સાહેબ ને ન ઓળખત, અમરમાં દેવીદાસ બાપુ કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો ભોગ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી આંબી ગયો, ત્યાં બાપુ પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ આ દેશની દીકરીઓ હાથમાં લગામ લીધી. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. માં છે ને એ તો માં છે. હું તો બાપુ ક્યાંય ભલામણ નથી કરતો, કાંઈ તમે દાન કરો, મોટી કથાઓ કરો, માંડવા કરો, કાંઈ નહીં કરો તો હાલ છે. માં ને બાપ ને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં જો કાંટો વાગે તો તમારો ગુલામ થઈજો. માન બાપના આશીર્વાદ બાપુ વિધિના ચકડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. આપણે સારું કામ કર્યું જ નથી. મારી વાત કરું તમને, અમારા સાક્ષી બેઠા હમણાં સાલ ઉઠાડી હતી. આમ બધા ભેગા જતા હારા ધંધા કરવામાં. આપણે મંદિરે નથી ગયા, આપણે કોઈ સીતારામ નથી કર્યું, આપણે કોઈ દાન દક્ષિણા નથી કરી, પણ મા બાપને હાચવાની એમાં આપણો અત્યારે મેળ પડી ગયો. ડગા ટીડાણા દરબારે આવ્યા છે અમારા 10 એમના તો એ તો મારી ભેગા હતા ને એમના અનુભવ થયો, પૂછો. એટલે અમારું કેવું લિસ્ટમાં આયા તેમ બધા બોલાવો છો. અહીંયા હજી અમુક તો હજી સકરે નથી લેતા અમારે. પણ કહેવાનો મતલબ સાપ, આ સાપની વાત છે ને. હજી આ મૂળીની, તમારી મૂળીની સાપે ભલે તમે બધા સુધરી ગયા છો, બાકી હજી અમુક છેટા જાય કે મૂળી હોરું ન હોય. ગમે કર્યું હોય તો તમે જાણો રી જાણે. એટલે સાપ એમ નથી જતી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે માર્ગે ચડ્યા પછી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો એક ઘાન બે કટકા કરતો હોય, એક ચા પાણીની વ્યવસ્થા સામેની. એ કચ્છનો બારવટીયો બાપુ આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે બાપુ એક સતી તોરલનો સથવારો મળે અને આ દુનિયામાં જો પૂજાઈ જતો હોય પછી બાપુ જાડેજા માંથી કોઈ નહીં કઈ વિતાડી હોય. અને ઈ વિતાડ્યા પછી બાપુ જાડેજાની માલિકો જે ઉભો થયો હોય એને જે દબાવવા હાટું થઈને જેસલને જે મહેનત કરવી પડી, તો જેસલનો આત્મો જાણે. એ ભક્તિના માર્ગે ચડાવ્યા પછી સતી તોરલ જાડેજાને કહે છે, જાડેજા મારા કપડા તમે નદીએ ધોઈ આવો. એ કપડાનું પોટલું લઈને નદીએ ધોવા જાય તેથી જે દુનિયા એના માથે બાપુ જે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ, આવા નરને આઠે. આ બાપુ એમ ભક્તિના માર્ગે છે ને એ પેલાના જે ધોકા પસાડ્યા છે ને અત્યારે નડે છે, પણ શું કરું. આવી તમને ખબર નહોતી કે આવો ટાઈમ આવશે. કોક તમે અહીંયા આવ્યો હોય ને પછી તમે એમ વાત કરો ને કે બોલો દરબાર અમારે અહીંયા પ્રોગ્રામ આવે ભારે મજા કરે. હવે તો હો હું દડા મારીને બીની બેઠી પાટી એને હું આપણો સારું બોલતું જ નથી કોઈ. મારો અર્થ એ છે કે તમારે કરવું ન હોય, જગત તમારી પાસે કરાવે. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા છે ને, કંસને મારવા માટે એને જન્મ લેવો પડ્યો. ઇતિહાસ એવું કહે છે. પણ એક સંત પાસે સાંભળેલી વાત, કંસ ને કંસના બેન દેવકી ને વસુદેવ મહારાજ ઈ એના બેન બનેવી થાય ને બાપુ, એને દુનિયાને બાપુ કંસ આખું હેરાન કરતો હતો, પણ એ બેન બનેવીને એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. એમાં એક દિવસનો સમય અને બેન બનેવીને રથમાં બેહાડી અને કંસ પોતે આમ બગીચામાં ફરવા માટે નીકળે અને એ વખતે બાપુ આકાશવાણી થઈ કે કંસ તું તારા બેન બનેવીને આટલો બધો પ્રેમ કરસ ને, પણ એનું 8મું સંતાન છે ને એ તારા મોતનું કારણ બનશે, તારું પાપ જ એટલું છે. હવે મોત ની આપણને ખબર પડી જાય એટલે આપણે પછી હકડા રહી ગઈ. એ બેન બનેવીને બાપુ જેલમાં પૂર્યા અને પછી જાણીતો ઇતિહાસ છે. પણ એને એવો વિચાર આવ્યો કે 7 સંતાનને આપણે મારવા નથી, મારું મોત તો 8મા સંતાનમાં છે ને, એટલે આ 7 સંતાનને હું કામ મારવા જો. અને ભગવાનને વિચાર થયો કે આને હારો વિચાર આવ્યો. આ હાથને જો ન મારે તો મોતનો આ પાપનો ઘડો ભરાય ને, હાથને મારીશ ને એવો તને હારો વિચાર આવ્યો. એટલે હવે આ હાથે મરવા હોય કરવું શું? ભગવાન મૂંઝાણા. આકાશવાણી કરી દીધી, હવે કરવું શું? ભગવાન મૂંઝાણા. આયા કણે કંસ પોતાની કચેરી ભરીને બેઠો છે, બધાને પૂછે છે કે આવી રીતની આકાશવાણી થી આના માટે શું કરવું? કોઈ કે મારી નાખાય ને કોઈ કે ન મરાય. કંસ કે નો જ મરાય ને ભલામણ. 8મું સંતાન ની વાત કરી છે, હાથે શું ગુનો કર્યો? હાથને હું કામ મારવા જો? જેલમાં પૂર્યા છે, મને ખબર તો પડવાની જ છે કે 1 જન્મ 2 જન્મ 3 જન્મમાં હાથને જવા દેવા. ભગવાન વિચાર કરે કે હારો આને વિચાર હારો આવ્યો ને હાથ નો મારે તો તમારી આકાશવાણી ખોટી પડે. એમાં નારદજી ભગવાન પાસે આવ્યા. ઈ નારદ જો વાતો બધી આપણા ઉપર જ છે. આપણે કઈ સારું કરવા બેઠા હોય ને પણ કોઈક એવી હળસ આવી જાય ને આપણે અહીંથી ભૂંડું કરાવે. ઈ નારદજી આવ્યા ને ભગવાન પાસે. ભગવાન ને કે શું તમે મૂંઝાણા છો?
ઈ કે ભાઈ આવી રીતની આકાશવાણી કરી છે, અને ઓલા કંસને વિચાર એવો આવ્યો કે હાથને મારવા નથી. તો કે પણ એમાં વાંધો શું છે? તે પણ તો એનો પાપનો ઘડો ભરાય ને મારી આકાશવાણી ખોટી પડે. તો કે તમારું કહેવાનું શું થાય છે? ઈ કે હાથે હાથને મારે ને તો મેળ પડે. કે મૂળ તો મરવવા જ છે ને. તો કે હા, તો કીધું હું શું ને નથી એવા ગામમાં કેટલાય હોતા આપણે. આવ્યા નારદ મુનિ, આખી કચેરી આમ હેગડાટેર ભરી હતી. કંસ જોઈ ગયો, પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આ ડાયરો ભરી બેઠા? કે ભાઈ આવી રીતનો એક અમારો પ્રશ્ન છે. કે શું? એ કે ભગવાને આવી આકાશવાણી કરી છે ને કે હાથ સંતાન ને 8મું સંતાન તને મારશે. એટલે હું એવું વિચારું છું કે આની માટે શું નિર્ણય લેવો. તો કે તમે શું વિચાર કર્યો? તો કે હાથ ને નથી મારવા, 8મું સંતાન મને મારવાનું છે ને. આ તમારી ભૂલ છે. એ કે પણ આ વાત એવી છે કે 8મું સંતાન મારે તો હાથ સંતાન ને શું કામ મારવા જોઈએ? એ કે પણ હું તમને સમજાવું રો. આમ દિવાલ ઉપર લીટા કરાવી કે લીટા 8 કરો. 8 લીટા કર્યા આમ 1 2 3 5 7 8. એ કે ગણો. એટલે ગણ્યા આમ 1 2 3 5 7 8. આઈન પાથી ગણ્યા ને તો કે હા, કે ભગવાન આઈન પાથી ગણશે તો. એ કે આઈન પાથી ગણે તો પેલું રહ્યું જ મારી નાખે. હું તેમાં કહું છું કે હાથે હાથ ને પતાવી દો. તો કે પતાવી દો. આપણે ભૂંડું નથી કરવું બાપુ, દુનિયા તમારી મારી પાસે ભૂંડું કરાવે છે. એમ વાણી છે ને, વાણી વિચાર માગે છે. આ એમના બાપુ ગોપીચંદ નાવા બેઠો, એને ખબર હતી કે અડધી કલાક પછી મારે સાધુ થવાનું છે. માએ કીધું કે બેટા આ કરતા તો તારા બાપની હવાઈ કાયા હતી, દુનિયાએ દિવાળી મૂકી દીધી. આ એક જ શબ્દ બાપુ ગોપીચંદને અડી ગયો, અને ગોપીચંદને જો માનો શબ્દ વાગ્યો ન હોત ને તો આ દુનિયા ગોપીચંદને ઓળખતી ન હોત. એમ શબ્દની મારામારી છે. અમે આખી રાત અહીં રાડું પાડીને આમાંથી એકને જો અમારી વાતના ટપ્પા ન પડે તો અમારી તમારી બેયની કઠણાઈ ન કહેવાય. કોકને તો બાપુ અમારી વાત કઈક અડવી જોવે ને. એમાં ઈ રામદેવજી બાપા નો તમને એક પ્રસંગ કહું. રામદેવજી બાપાને જન્મ હું કામ લેવો પડ્યો? 4 યુગની વાત કરે ને, 4 યુગના પાઠની. પેલા યુગમાં પ્રહલાદ, બીજા યુગમાં હરિશ્ચંદ્ર, ત્રીજા યુગમાં ધર્મરાજા, ચોથા યુગમાં બલિરાજા. બલિરાજા વખતે બંધ કર્યું. પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે બલિરાજામાં પાઠની પરંપરા બંધ કરી કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એ પાઠની પરંપરા ચાલુ કરવા માટે એમને જન્મ લેવો હતો. પણ હવે જન્મ લેવા માટે ઘર તો એવું જોઈએ ને કઈક વ્યવસ્થિત. એમાં કુદરતને કરુણ અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી, કૃષ્ણને આવવાનું હતું અને અજમલ રાજાને દીકરાની જરૂર હતી. આ બેયનો ભેટો થઈ ગયો, રામદેવજી બાપાનું આગમન થઈ ગયું. અને એની વાત પૂરી થયા પછી રામદેવજી બાપાને જયારે સ્વધામ જવાનું થાય એ વખતે પોતાના કુટુંબને બોલાવે, અને કુટુંબને બોલાવીને કહે છે કે હવે મારો સમય થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો. પણ દુનિયા તમને ગમે એ વાત કરે ને, મારી સમાધિ ખોદવાની વાત ન કરતા. કારણ કે એમને હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને મળવાનું વચન આપ્યું હતું, અને સમય સંજોગ અનુસાર 2 જણા ભેગા ન થઈ ગયા, જવાનો સમય થઈ ગયો. એટલે આમને ખુલાસો ન કર્યો, પણ રામદેવજી બાપાએ કુટુંબને કીધું કે દુનિયા તમને ગમે એ વાત કરે, સમાધિ મારી ખોદતા નહીં. આ ત્રીજી પેઢીએ પીર પાકશે, એ મારું તમને વરદાન છે, અને મારી તૈયારી કરો. એ તૈયારી થઈ ગઈ. રામદેવજી બાપાને સમાધિ આપી દીધી. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે કોઈ દી બને જ. ઈ કે પણ અમે અહીંયા જ હતા. ઈ કે વાત ખોટી, તો વચનનો પાકો માણસ છે. મને કીધું છે મળ્યા સિવાય જાય ને, નહીં મળ્યા સિવાય જાય જ નહીં. હું કોઈ દી માનું જ નહીં. ઈ કે પણ અમે હતા અહીંયા, મુઠ્ઠી માટી અમે નાખી. તો કે હું અહીંયા જઉં ને પાકું કરું પછી વાત, બાકી હું ત્યાં સુધી હા ન પાડું. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યો, બગાડ થાટ કરતો આવ્યો રણુજાના સીમાડે આવે. અને અહીંયા બાપુ હરભુજી પૂગે. રામદેવજી બાપાના ઘોડા ચરે છે, અને રામદેવજી બાપા બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી ગઈ છે. કઈ વાણી?
હરભુજી અને રામદેવજી બાપા બે સીમાડે મળે અને બે પહાડ ભેટે, બે ભાઈ ભેટે અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી. રામદેવજી બાપાએ વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે આ તો જગત છે, ગમે એ વાત કરે તું બે કે કહુંબો બનાય. આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો. બે જણા કહુંબો પીવે અને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓના 3-4 વસ્તુ જે સમાધિમાં મૂકી હતી એ હરભુજીને રામદેવજી બાપા આપે છે અને એને કીધું કે તમે જાઓ. અને હરભુજી બાપુ ગામમાં આવ્યા. એ ગામમાં આવીને બાપુ આખો શોકગ્રસ્ત ડાયરો ચોરે બેઠો હતો અને બગાડ ધાટ કરતો ઘોડો બજાર વચ્ચે વિયો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો, આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેહીને હાલ્યો. હવે અહીંયા આવીને કે છે કેમ ડાયરો બધો બેઠો છે? કે હું ભલામણા વાત કરે છે, રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા અને તું ઘોડા ઉપર બેહીને આવે, તને શરમ નથી આવતી? હરભુજી કે પણ હું રામદેવજી તો તારે ભેગા થઈને આવ્યા મને. તો કે આખું ગામ ખોટું ને તું સાચો? ઈ રતન કટોરો, અમલની ડાબલી બાપુ આ બધું દેખાડ્યું ને એમાં બધાને શંકા જાગી. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા, પછી માથું મારી નીકળી ગયેલા, હાલો એ કે ખોદવા જવું. ઈ ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના કાબાઓ, મેં તમને શું કીધું હતું? હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું, તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને હવે તમારું જે થાય હવે હું જાઉં છું. આપણું પીરાણું પાળિયાદ અને ગેબીનાથ બાપુ પેલું પીરાણું. આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. એવડી મોટી બાપુ આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે જે બાપાની કૃપા છે, ઈ જો એમના ભાઈઓ માન્યા હોત ને, એમનું કુટુંબ જો બાપુ માન્યું હોત ને, તો રાજસ્થાન આજ હોનાનું હોત. આપણા જ આપણું નથી માનતા, બીજા આખી દુનિયા માને છે. તમે જુઓ, મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના જ નડ્યા બધાને. આ મારે પોતાના અનુભવ છે, મને તે મારે વ્યક્તિગત ન કહેવાય, પણ આ નડ્યા એમાં મારો મેળ પડ્યો. ચારે બાજુથી વંટોળિયા સડેના પહેરેલા હગા ન થાય ને, પછી બાપુ આવા કોક સાધુ આંગળી ચાલે ને કોક આવા મંદિર આપણને આશરો દે, તઈ હાસો માર્ગ જડે. ઈશ્વર પાસે છે ને, તમે માગો ને આપણો વિરોધ કરે ને, પછી રોદડા નો રોવા. એ સમજી લેવાનું, ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણને નો. દુનિયા ઓળખે ને આપડા નો ઓળખે. અરે હું તો એમ કહું કે રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ભલા મને કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે આપણું કૂતરું આપણી શેરીનું આપણને ઓળખે? પણ આમ પગનો ગરકો થાય ને એટલે આમ જાગી તો એ જાય, પણ આમ જોઈને હુઈ જાય કે આ તો ઓલો લુખે છે, કોઈ દી બટકો રોટલો નથી નાખ્યો. પ્રેમ બાપુ, પ્રેમની જરૂર છે, ભાવની જરૂર છે, બાકી કોઈને કાંઈ ઘટતું નથી. ઈશ્વરે છે ને જેને જેટલી લાયકાત છે ને એટલું બધાને આપ્યું જ છે. આ તો રોવાના એવાયા થઈ ગયા બધા. એક પાસે જાય કે છૂટા નથી, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. તો આપણે એમ કે આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળો હોય, મીરા રોવે, નરસિંહ રોવે, દાસી જીવન રોવે કે હે મારા નાથ, તે અમને માણા બનાવ્યા ને જો તારી આપા ન થાય ને અમને જો દુનિયામાં કોઈ ન ઓળખે તો અમારો ફોગટ ફેરો વયો જાય. અરે દુનિયામાં જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કથાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. અરે જાનવરની બાપુ આજ માનતા કરો ને બપોરે તમારું કામ થઈ જાય. તમે હું તો માણા છે. માણા જો માણાના ઉપયોગ નો. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલ્યો જતો, 2 આંખે સુરદાસ. કોક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ. દેખાય? કે ના દેખાતું નથી. કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડા? ઈ કે આવડા ભાળે મારી નો ભટકાય ને તેમાં દીવો રાખ્યો છે. ઈવડા એ મને પસાડે છે, હું નથી ભાળતો. આવડા ભાળે મારી યાર ભટકાય છે.
વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. ખાઈડમાં જઈ ત્યાં ખબર આપણે નથી ઘણા જોતા, આપણે એમ થાય કરે તારી ભલે આમને તો મારી બેટી આવક ઘણી લાગે, હારી હારી ગાડીઓ હારા હારા કપડા બધું પહેરી પહેરી નીકળતા હોય. આ તો 2-4-100 મહિના થાય તો 40 વીઘાનું જાય ત્યાં ખબર પડે કે આ તો દેણ આમ કરી ગયા. ખોટા આડંબરની જરૂર નથી. મને ઘણા એમ કે હમણાં જ અમારા અંદર બેઠા હતા ને કહેતા હતા કે તમે ગાડી લઈ લો ગાડી. મેં કીધું આવડિયા રખડે એ બધી આપણી નથી. શું કામ આ લોહી ઉકાળા શું કામ કરવા જોઈએ? ટેક્સ ભરવો, વીમો ભરવો, ઓઇલ બદલાવું, પૂછડું, ડ્રાઈવર નથી ને આ નથી ને કઈ લોહી ઉકાળા ફોન કરી દે રણજીતભાઈ આવી જજો, આવી જાય. આપણે જેમ આપણી ગાડીઓ ડ્રાઈવર લઈને આવે એમ આવે અને આપણા ઘરે મૂકીને પાછું એમના ઘરે વ્યા જાય. મૂળ તો છૂટાની જ વાત છે ને, બીજું શું છે એમાં? ગાડીમાં જ ઉતરવી તો જ એન્ટ્રી પડે. નાના થઈને રહેવાની મજા. તમે જો હાથી જેવા જનાવર ને ચોથા માળ ઉપર ચડાવીને ઘા કરો ને તો ન જીવે. શું કામ? મોટું છે. અને આ ઈયળ ને મચ્છર ને મકોડા ને માખ ને કીડી ને બાપુ દવામાં મળે ઘા કરો ને તો ન મરે. શું કામ? નાના છે. નાના થઈ જાવ ને, નાનું થવું જ નથી. અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ ને, અમારે સ્ટેજ ઉપર આવવાનું હોય તો આખું સ્ટેજ ભરાઈ ગયું હોય. આપણે તમે ગાવશો તો કે ના, મંજીરા વગાડો કે ના, તબલા વગાડો કે ના, તો પણ અમને બે અવાજ દો ને. અમારે હાટું કર્યું તો આમ 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 કરીને અમારે ચેક બે આવવું પડે. પછી આયોજક કોઈ સારા હોય ને તો આવે ને એમ કે આપણા સરપંચ આવ્યા થોડોક આગો બેસ, સરપંચ ને બે. પછી ધારાસભ્ય આવે થોડોક આગો બેસ, ધારાસભ્ય. એમ કરતા કરતા જોડામ કાઢે. એના કરતા પાથરા જોડામાં બેઠા હોય કોઈ કેમ આઘા જાવ? પણ બે આવું જ નથી, બધા ગાડલા જ ગોતે. બોલો, નાના થઈને રહેવાની મજા છે. જીવન મળ્યું છે ને, મને તો એમ થાય કે 5 તત્વનો દેહ મળ્યો છે ને, પ્રકૃતિ હારે થોડુંક જીવતા શીખી જાય. મને ઘણા બધા એમ કે મને કે આ પૈસા વિજ્ઞાન આટલું બધું વધ્યું તો આટલી બધી બીમારી જેમ છે. મેં કીધું એ તો વાત છે. તો મને કે આ ઝૂંપડામાં કામ કરે થતું? મેં કહ્યું આપણે જ્યાંથી દુકાને જે વસ્તુ લઈને એ ઝૂંપડામાંથી લે છે, પણ એવડા પ્રકૃતિ હારે જીવે છે. અને તમે બધું હાથે ઊભું કર્યું છે. રોગના ઘરમાં ઘાલ્યા. આ ઓલા ઝૂંપડામાં રહે ને એને ફ્રીજ નથી, ટીવી નથી, પંખો નથી, લાઈટ નથી, કાંઈ નથી. બાપુ કોઈ દી માંદા પડે? અને આ તમે પૈસા દઈ દઈને બધું હોળ ઘાલ્યું ઘરમાં. આપણા ગઈઢા બળદિયાની ખેતી કરતા ને, એ વાવણીમાં આમ તલાવડું પાણીનું ભર્યું હોય, એમાં આનપા બળદિયા પીવો ને આનપા બાપુ ખેડૂત પીતો હોય. કોઈ દી રોગ થયો? અત્યારે કે ફિલ્ટર નું પીવો, ફ્રીજ નું પીવો મરો. આવળ બાવળના દાંતણ કરતા આપણા ગઈઢા બાપુ ઠેઠ સુધી કોઈનો દાંત પડતો નહીં. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો, આ ફૂંસડી વાપરો, થઈ જાય ગબીઓ જેવા મોટા. અને અત્યારે બાપુ તમે દાંતણ વાપરો તો તમને દુનિયા ટીકા કરે કે આ તો આરો લોભિયો છે. સાચી વસ્તુને સ્વીકારવા તૈયાર નથી.